નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। જોઈએ અગત્યના સમાચાર। અમીરગઢમાં મહિલાઓના વેશમાં મહિલાઓના બાથરૂમમાં જતો એક પુરુષ પકડાયો। સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો। બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સ્ત્રીવેશ ધારણ કરીને મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો પુરુષ ઝડપાયો હતો। ગુસ્સે ભરાયેલી મહિલાઓએ શખ્સને મેથી પાક ચખાડ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સામા પાંચમના દિવસે એક ચોંકાવનારી ઘટના સમાવી છે। બનાસ નદીમાં સ્નાન કરવા આવેલી હજારો મહિલાઓની ભીડમાં એક શખ્સ સ્ત્રીના વેશમાં પ્રવેશ્યો હતો। મહિલાઓ સ્નાન કરીને જ્યારે કપડાં બદલવા બાથરૂમમાં જઈ રહી હતી ત્યારે આ શખ્સ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરતો પકડાયો હતો। મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને આરોપી મહિલાઓના બાથરૂમમાં પ્રવેશ કરી રહ્યો હતો। આ દરમિયાન મહિલાઓએ આ શખ્સને ઓળખી કાઢ્યો હતો અને તેની અસલી ઓળખ સામે આવી હતી। ગુસ્સે ભરાયેલી મહિલાઓએ તેને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। ત્યારબાદ લોકોએ તેને અમીરગઢ પોલીસને સોંપી દીધો હતો। આ ઘટનાને લઈને અમીરગઢના પીઆઈ એસ કે પરમારે જણાવ્યું હતું કે એક પુરુષ સ્ત્રીના કપડાં પહેરી બાથરૂમમાં પ્રવેશ કર્યો હતો, જેથી ત્યાંની મહિલાઓને શંકા જતાં પોલીસને જાણ કરતી હતી। હાલ પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ટીવી ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।